તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા કે જેને પોતાની પત્ની નયનાબેન અને પોતાના બે સંતાનો ભવ્ય અને પૃથાનું એક હત્યા કરી નાખી. આ હત્યા એટલી બધી કઠિન હતી કે જે લોકોએ પણ આ ઘટના સાંભળી એ લોકોના મનમાં એક જ વિચાર આવ્યો કે આ રાક્ષસને ફાંસી આપી નાખો. હા મારા ભાઈઓ, આ કેસની અંદર આજે નવો વળાંક આવી ગયો. અને શું વળાંક આવ્યો ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. હવે તમને બધાને ખબર છે ભાઈ કે ફોરેસ્ટ અધિકારીની પત્ની એટલે કે નયનાબેન અને પોતાના બે સંતાનો ભવ્ય અને પૃથા કે જેનું એક દુઃખદ અવસાન એ ફોરેસ્ટ અધિકારી પોતે જ કરી નાખ્યું ને ત્યારબાદ એ પોતે ખોટો સાબિત ન થાય એ માટે વહેલી સવારે પોલીસ સ્ટેશનમાં જાય અરજી કરવા માટે કે મારા પત્ની અને સંતાનો ખોવાઈ ગયા છે. પણ તમને ખબર છે કે ચોરના પગ હંમેશા માટે ઢીલા હોય છે અને એ જ રીતે છેવટે એ ફોરેસ્ટ અધિકારી પોતે હત્યારો નીકળ્યો ને ત્યાર પછી આપણે એ પણ જોયું કે ક્યાંક ને ક્યાંક નવા નવા ખુલાસાઓ થયા. એ જે બેગ હતું એ બેગ એને ડેમની અંદર ફેંકી નાખ્યું. ત્યારબાદ જે ડેડ બોડીઝ હતી એ ખાડાની અંદર દાટી દીધી. ત્યાર પછી પોતાના ઘરે જઈને પણ એવું કહે છે કે મારા પત્ની અને બે સંતાનો ખોવાઈ ગયા. પોલીસ સ્ટેશનમાં પણ એમ કહે છે. ત્યારે પોલીસ પણ અચાનક વિચારમાં પડી ગઈ ને આ ભાઈ પણ ફોરેસ્ટમાં હતા એટલે એમની એફઆઈઆર લઈને તરત જ કામગીરી શરૂ કરી નાખવામાં આવી અને કોલ રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યા. ત્યારે સાહેબ ખબર પડી કે ભાઈએ તો બહુ મોટો કાંડ કરી નાખ્યો. એના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા અને આજે પણ સાહેબ જે પ્રેમિકા હતી એને બોલાવી એની પણ 1 કલાક સુધી પૂછપરછ થઈ છે ભાઈ. તો તમે વિચારો સાહેબ કે આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક નવો વળાંક ગમે ત્યારે આવશે પણ 100% આપણી સમય આવશે. હવે ક્યારે આવશે એ તો ભાઈ આપણે બધા લોકો રાહ જોઈને બેઠા છો કે જ્યારે પણ એ કેસની અંદર નવો વળાંક આવશે ત્યારે આપણે બધા લોકો બહુ સારી રીતે જોઈશું. પણ તમને શું લાગે મારા ભાઈઓ કે શૈલેષ ખાંભલાને શું સજા થવી જોઈએ? એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.